મિત્રો, એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધા જ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા. પ્રોફેસર સાહેબે એમના કરિયર વિશે પૂછ્યું. ધીરે ધીરે વાત જીવનમાં વધતા જતા સ્ટ્રેસ અને કામના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા પર બધા જ એકમત હતા. ભલે એ લોકો હવે આર્થિક રીતે ઘણા મજબૂત હતા, પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી જે પહેલા હતી. પ્રોફેસર સાહેબે ખૂબ ધ્યાનથી બધી વાત સાંભળી અને અચાનક એ ઊભા થયા, કિચનમાં જઈને પાછા આવ્યા અને પછી બોલ્યા, ડિયર સ્ટુડન્ટ્સ, હું તમારા બધા માટે ગરમા ગરમ કોફી બનાવીને આવ્યો છું. પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોતપોતાના માટે કપ લેતા આવો. છોકરાઓ ઝડપથી અંદર ગયા. ત્યાં જાત જાતના કપ મૂક્યા હતા. બધા જ પોતાના માટે સારામાં સારો કપ શોધવા લાગ્યા. કોઈએ ક્રિસ્ટલનો શાનદાર કપ ઉઠાવ્યો, તો કોઈએ પોર્સિલેનનો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો. બધાના હાથમાં કોફી આવી ગઈ. પછી પ્રોફેસર સાહેબ બોલ્યા, જો તમે ધ્યાન આપ્યું હોત ને, તો જે કપ દેખાવમાં શાનદાર અને મોંઘા હતા ને, તમે લોકો એ જ કપ લીધા છે. સાધારણ દેખાતા કપની તરફ તમે જોયું પણ નથી. જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે, ત્યાં બીજી તરફ એ આપણા જીવનમાં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે. ફ્રેન્ડ્સ, એ તો પાક્કું છે કે કપ કોફીની ક્વોલિટીમાં કોઈ જ બદલાવ નથી લાવતો. એ તો બસ એક સાધન છે જેના માધ્યમથી તમે કોફી પીવો છો. અસલમાં તમને જે જોઈતું હતું એ માત્ર કોફી હતી, કપ નહીં. છતાંય તમે બધા શ્રેષ્ઠ કપની પાછળ જ ભાગ્યા અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપને નિહાળવા લાગ્યા. હવે એક વાતને ધ્યાનથી સાંભળો. આપણું જીવન કોફી સમાન છે. આપણી નોકરી, પૈસા, પોઝિશન કપ સમાન છે. એ બસ જીવન જીવવાના સાધનો છે, ખુદ જીવન નહીં. અને આપણી પાસે કયો કપ છે એ ના તો આપણા જીવનને ડિફાઇન કરે છે કે ના તો એને ચેન્જ કરે છે. તો પછી કોફીની ચિંતા કરો, કપની નહીં. દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી જેની પાસે બધું જ સર્વશ્રેષ્ઠ છે, પણ એ લોકો છે જેની પાસે જે છે એનો એ સર્વશ્રેષ્ઠ તરીકે ઉપયોગ કરે છે, પોતાના જીવનને રંગીન બનાવે છે, મોજ માણે છે અને ભરપૂર જીવન જીવે છે. તો પછી સાદગીથી જીવો, સૌને પ્રેમ કરો, સૌનો ખ્યાલ રાખો, જીવનનો આનંદ લો, એકબીજા સાથે જોડાયેલા રહો. આ જ સાચું જીવન છે. જમાવટ તો જિંદગીમાં હોવી જોઈએ, બાકી બનાવટ તો આખી દુનિયામાં છે જ. હસતા શીખો યાર, રડતા તો સમય શીખવાડી દેશે.